એક બહુ સરસ દાખલો મને ગમે છે, હું કહું કે રાજા સાહેબનો વખત ને એક રાજાને એમ થયું કે સાચું કહેવા વાળા કેટલાક છે મારા રાજમાં, સત્ય કહેવા વાળા કેટલા છે, તમે આ ખોટું બોલ્યા બાપુ, આવું કહેવા વાળું કોઈ હોવું જોઈએ ને. એ વખતે મહારાજા નક્કી કરતા કે એના સલાહકાર સાચા હોવા જોઈએ. અને તમે જુઓ જેના સલાહકાર સાચા હોય ને એના જીવનના ફળ બહુ મીઠા હોય. હો તમે જોજો કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે. આંબલીના કાયતરાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા. જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય, અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય. ગાયકવાડ સરકારનો દાખલો જુઓ ને. ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા, અને એની યાર એનો સલાહકાર હતો, બે ઘોડે સ્વાર નીકળ્યા. વગડામાંથી નીકળવું, એક બાઈ છાણા વીણીને ઊભી હતી કેળાને કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે. હવે ગાયકવાડ સરકારને ત્યાંથી નીકળવું અને એ બાઈને કેવું, એ ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે, પૂછે એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા. સાહેબ આ વડોદરાનો ઇતિહાસ છે. નીચે ઉતર્યા, હુંડલો ચડાવ્યો, પાછા ઘોડેસવારી કરી તો એનો સલાહકાર દાંત મીંડો કાઢવા. પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી, કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ તો કે નહીં, મને વાત કરે, હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો એમાં મારી નાનમ લાગી, એમાં તને દાંત આવે કે ના? તો સાચું કે સાચું કહું બાપુ? તો હા, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. તમે તો ગાયકવાડ સરકાર છો, તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને, એના કરતા તમે હુંડલાને ઠેબુ મારી શકો. ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે. અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે, એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામળા કે છે ને આપણે, હે ધીંગાને આપસ ધાન રાકાથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામળા. સાચું કહેવા વાળો જોઈ ભાઈઓ. એ રાજાને એમ થયું મને સાચું કહેવા વાળા છે કે નહીં. એટલે 15 જણા બેઠા હતા ને વિશમાં ખુરશી નાખીને પોતે બેઠા, બપોરના ટાણે હુરજનાળ માથે ચડ્યા. તે હુરજનાળ સામું જોઈને કે સુરજનાળમાં મને રામદેવ પીર દેખાય, જોવો તા. તો થયા એક પછી ઊભા, હા બાપુ ઈ રહ્યા, લીલો નેજો રણજાના રાય જ છે, બે જાઓ તમે જોવો તા. બીજો, હા બાપુ ઈ રહ્યો, હાથમાં ભાલું, એ રણજાના રાય રહ્યા, ચોખ્ખું દેખાય. અને તમને થોડું ખોટું દેખાય કે બાપુ? તમને તો દેખાય ને, આ રણજાના રાય છે, બે જાઓ. ત્રીજાને કે તમે જોવો તો, હા બાપુ ઈ રહ્યા, ઘોડાના ચારે પગ ધોળા, રણજાના રાય છે. મેં એવું સાંભળ્યું છે મિત્રો, 15માંથી 14 જણાએ કીધું, પણ 15માનો વારો આવ્યો ને, યુવાન હતો સૌરાષ્ટ્રનો, બાપની નોકરી મળી હતી રાજા સાહેબમાં, પટ્ટો જેને કહેવાય. બાપનો પટ્ટો મળ્યો તો, નોકરી કરતો તો ખુમારીથી. એને કીધું કે મને સૂરજનારાયણ દેખાય, એમાં બીજું કાંઈ દેખાતું નથી. એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો, સૂરજનારાયણ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. ત્યાં તો ઓલા 14 ઉપડ્યા, હો અમને દેખાય, બાપુને દેખાય, તને નથી દેખાતું ખોટારા, તું મરે ક્યાંય, અમને મારે ક્યાં, કે ભાઈ નથી દેખાતું મને. એ વખતના રાજાએ આકરા શબ્દમાં કીધું, જમાદાર જરા સારી રીતે જુઓ, મને દેખાય, આ 14 જણા દેખાય, તમને નથી દેખાતું. અને એ વખતે યુવાન બોલ્યો છે, બાપુ હું તો યુવાન માણસ છું, આ 14ને તો અવસ્થા આંબી ગઈ છે, એને નેજા માંડવા પડે, આંખું ખેંચવી પડે. મને ચોખ્ખું દેખાય છે સૂરજનારાયણ, એમાં મને નથી કાંઈ રામદેવ પીર દેખાતા, નથી બીજું કાંઈ દેખાતું. એમાં 14માંથી એક જણો બોલ્યો, બાપુ આનો બાપે આવો ખુશરો હતો, જોયું? એના એ દીકરા એવા જ હોય ને, લ્યો નકર તમને દેખાય, અમને દેખાય, એને નથી ખોટારાને દેખાતું. એ બાપના સામે વાત ગઈ અને યુવાનના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર, આ તારી નોકરી, મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ. હે કે મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાત કરી મારી જિંદગી ગુજારીશ. તારા અનાજ ઉપર હું જીવું છું, તારો પટ્ટો મેં બાંધ્યો છે, તને હું સત્ય ચોક્કસ કહેવાનો, મને રામદેવ પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. અને દરબારે એ વખતના રાજાએ કીધું, જમાદાર આ પટ્ટો બાંધી લ્યો અને 14ના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે. હે કે આ 14ના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે, આમ જ કઢી સટાવે અમારો હુડ કાઢ્યા છે.
હે બાપુને દેખાય એટલું અમને દેખાય.